મમ્મી આજે છે ને બધાય મારા કિટી પાર્ટીવાળા મારો ટર્ન છે. એવરી મંથ અમારે ટર્ન હોય. ધીસ મંથ કે સારું એ કે બહારથી મંગાવીશ બધું, હું ઘરે કાંઈ નહીં કરું. સારું. ત્રીજી વસ્તુ એને કીધી ને એટલે મા બાપ અને એનો વર ઊંચા થઈ ગયા. એ કે બધુંય લસણ ડુંગળીવાળું આવશે. એમાં એક બે જણાને ડ્રિંકની ટેવ છે, પણ અહીંયા તો નહીં જ. મેં એવું કહી દીધું. છોકરોય ઊંચો થઈ ગયો ને મા બાપ શું ડ્રિંક? એ કે વંશાવાયેલ. હવે કોઈક વાર વર્ષમાં એકાદી બે વાર હોય એટલે બધા પણ એ કે મેં કહી દીધું અમારા ઘરમાં પુષ્ટિમાગ છે ને એટલે ના આમ એવી રીતે મેં બોલી. છોકરો જમતા જમતા ઊભો થઈને વયો ગયો ફેક્ટરીએ. એને સાસુ કાંઈ ન બોલ્યા. એ કે બેટા બધું મંગાવો, પણ આપણા ઘરે પ્રભુ પધાર્યા ને ત્યાંથી ઠાકોરજીને વાસ આવે એટલે લસણ ડુંગળીવાળું નહીં. બાકી તું તારે જેવી પીઝા બીઝા બધું લસણવાળાને પીઝા આવે, ડુંગળી વિનાના. બોલો તો વયો ગયો તાર. સસરા સમજી ગયા કે હવે બાની સસે જ્યાદા ઉપર છે. એ જેવા આવ્યા ને બોલવા એટલે એને સાસુએ આમ કર્યું. કેટલા જણા આવવાના? 30 જણા. તો એક કામ કરો, ઉપર મોટો હોલ છે ને ત્યાં બેસો અને ત્યાં મંગાવો એટલે ઠાકોરજી નીચે વાસ. જુઓ તમે આમ ઓલી કે ઓકે થેન્ક યુ બધું ઓર્ડર પ્રમાણે ડ્રાઈવરને મોકલો. ત્યાં તો લેન્ડલાઇન ને એવું હતું ને ઓલું. હવે છોકરાનો ફોન આવ્યો. કોના ઉપર? એની મધર ઉપર. એ કે આ લસણ ડુંગળીવાળું મંગાવો. એ કે ના ના માં જુઓ તમે. પછી એને સાસુએ કીધું કે ઉપર જ બધું સાફ કરી નોકરને કહેજે ત્યાંથી જ કચરો બધું લખી દીધું ડ્રાઈવરને કે આટલું આટલું લઈ આવવાનું. ઠાકોરજી ઉપર જેને પૂરેપૂરો વિશ્વાસ હોય, દ્રઢતા હોય, એણે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હવે જેવી સીડી ઉતરતી દોડતી કેવા આવી કે લસણ ડુંગળીવાળું 2 દાદરા હતા, એક બહારનો ને એક અંદર. મારી બેનપણી બધી અંદરથી જ આવશે. મારી ફ્રેન્ડ એ કે અંદરથી જ આવે ને બેટા, તું અંદરથી આવે. દોડતી દોડતી આવી. બધી વસ્તુઓ અહીંથી આવશે. એટલે એની મમ્મીએ સાસુએ કીધું બેટા લસણ ડુંગળીવાળું બહારથી લઈ આવજો. જેવી ઉપર ચડવા ગઈ ને ચોથે પગડીએ પડી. હવે ઊભું ન થવાય. ઓલો ડ્રાઈવર જાતો તેને બોલાવ્યો. એના સસરા આ બધાએ માંડ માંડ ગાડીમાં બેસાડી મને લઈ ગયા. 1.5 મહિનાનો પાટો ફ્રેક્ચર હતો. હવે બધાને ફોન કરી દીધા કે આજે આ પ્રોગ્રામ બંધ. હવે આવું થાય એટલે એના વરને જ બોલાવવો પડ્યો. ફેક્ટરીથી બોલાવ્યો કે કોણ કહે છે કે ઠાકોરજી આપણી ચિંતા નથી. આજે મારો જન્મ થયો, મેં કોઈ દી લસણ ડુંગળી ઘરમાં જોયા નથી. અને આ તો કહે છે કે દારૂ વંશાવાયેલ કોઈક વાર હોય. હવે આ 1.5 મહિનો એને ઉપર રાખે. કેમ કે આ નીચે બધું અને 24 કલાક પૈસો ઘણો બાય રાખી દીધી. એ બાય આ નીચે આવે અને આ કીર્તન કરતા હોય, ઠાકોરજીને દર્શન તો કરાવે નહીં. પછી આવા ધોળ ગાતા હોય. કોના? દયારામ. વદન કમળ જોયું મેં તો શ્રીનાથજીનું વદન કમળ જોયું, હું શું જાણું રે વાલે મુજમાં શું દીધું. અને આવા બધા ધોળ ને કીર્તન ગાતા હોય. અને ટાઈમ ટુ ટાઈમ રસોડામાં ઓલા બેન નાડવાને ચા, દૂધ, કોફી, જમવાનું, ફ્રૂટ, સલાડ, છાશ ટાઈમ ટુ ટાઈમ એને સાસુ મોકલાવે.
અને ઓલા બેનને કીધું તમારે ટાઈમ થાય એટલે જમવા, એટલે એને બોલાવે કે અહીંયા જમી લ્યો. અનુસાર થઈ જાય પછી ટેબલ ઉપર હારે બેન. ઓલા બેનને પ્રજાપતિ કેવા હતા, એને એમ થાય આ હા હા. અને ઉપર ઓલી આનું ખરાબ જ બોલે, કોનું? સાસરીવાળાનું. આ લોકો તો આવા છે ને તેવા છે ને, ખોટા લવ મેરેજ કર્યા નામ તેવા. હવે ઓલી આનો પ્રસાદ લેવા માંડી તો એણે કીધું કે બા મારા કંઠી પીરું છે. એ કે આને 1.5 મહિનો થઈ જાય ને પછી આપણે તને લઈ જઈશું, અત્યારે તો તારે આ કામ છે અને નીચે હું એકલી છું. આ ઉપર જઈને આ જ વાતો કરે, કઈ જે અહીંયા સત્સંગની ને કીર્તનની. તો શરૂઆતમાં ઓલી જે ગાળો બોલતી હતી ને એ ધીમે ધીમે આની હારે, એટલે આણે એવું કીધું, કોણ ઓલી બેન કામ, એ કે મારું તો કામ જ આ છે, મારો દીકરો પ્રાઇવેટમાં નોકરી કરે એટલે મારે લગ્ન કરવા છે એટલે હું આ કામ કરું, એટલે રોજના મને 400 રૂપિયા મળે, એટલે 4 તેરી 12,000 રૂપિયા. પણ હું આવી રીતે 24 કલાક રહું એટલે મારે ખાવા પીવાનું. હવે આ જે નીચે થયું એ ભગવત વાર્તા જ કરે, પછી આવા પ્રસંગ બન્યા હોય એનું કે આમ તેમ. ઓલી ખરાબ બોલવાનું બંધ થઈ ગયું, ધીમે ધીમે આની વાતમાં આવવા માંડી. એ કે તમે કેટલા નસીબદાર છો રશ્મિબેન, કે મા બાપ કરતાંય સારા સાસુ સસરાનું, અને સૌથી તો વિષય કાનુડો ઘરમાં. એ કે એનાથી પુષ્ટિ માર્ગીય ભાષા નહોતી આવડતી, કાનુડો ઘરમાં. એ કે અને બા તો કેવું ગાય. અને ઘણીવાર તો એ કે નીચે હું જળ લેવા જાઉં ને પાણી, તો બા તો કાનુડાની યારે વાતું કરતા હોય. એ કે હમણાં છે ને તાર માટે વધુ થાય જ ન થાય, જેટલું થાય એટલું. પણ આ નાની આવી છે ને એ થોડી આનંદી છે, રંગીલી છે, એટલે આ ઉંમરે એને એ ભલે રંગે પણ છેવટે તારી છે એ ભૂલી ન જાતો. એ કે બા એવું કહેતા હોય હે? એ કે હા. એ કે બા બીજું? એ કે બસ એ જ કહેતા હોય કે તારી છે ને તારે સાચવવાની છે, અમારે પછી તારે એની હારે જ રહેવાનું. અત્યારે એને ગમે એમ ભલે જીવે, પછી તારે એને તને ગમે એમ જીવાડવાની છો. એ કે બા આવું કહેતા? એ કે હા. મહિનો થયો અને 3જો પાટો બંધાવા ગયા, અને બંધાવીને આવ્યા પછી ઓલો લાલ પાટો બાંધ્યો કે હવે થોડું થોડું ચાલો, હવે એક્સરસાઇઝ કરો, ફિઝિયોથેરાપીવાળાને બોલાવો. પછી નીચે રહેવા માંડી. એ કે મમ્મી હવે એ કે હું રાત્રે જ ઉપર જઈશ, મને આખો દી એકલા. એ કે આ બેન છે ને બટા, આરામ કરો મારા દીકરા જલ્દી. હા. એ કે ના મમ્મી મને એકલા નથી ગમતો. હવે કેવું થયું, ઓલા જે સત્સંગ કરે 84-252 વાંચે, શિક્ષાપત્ર વાંચે, આવા પ્રસંગો ઓલા સત્સંગ ને એમાં વૈષ્ણવ પરિવાર ને એમાં એ બધું વાંચે, તો ઓલા બેન સાંભળવા બેસી જાય તો આ દેખાવ એવો કરે કે એનું ધ્યાન નથી, પણ એક એક શબ્દ સાંભળતી હોય. 1.5 મહિનો થયો અને ડૉક્ટરે કીધું હવે ચાલો, દુખે તોય ચાલો. એટલે ઓલા બેનને પછી છૂટા કરવાના આવ્યા ને, એટલે ઓલા બેને કીધું બા તમે કહેતા હતા ને રશ્મિબેનને સારું થઈ જાય પછી. બા એ કે હા બેટા ગુરુદેવ. વહુ આવી, સાસુને ભેટી પડી, એવી રોવે ખભો ભીંજાઈ ગયો. રશ્મિ બેટા શું થયું? એ કે મમ્મી બધા એવું કહેતા હોય સાસરીમાં આમ, સાસરીમાં આમ, સાસરીમાં આમ. ઇવન તો મારી મમ્મી કહેતી હતી ખબર પડશે હવે તને, તાર સાસુ કેટલામાં, જો તારા પગે ફ્રેક્ચર આવ્યું ને. ત્યારે મમ્મીની વાત આજે મારા માટે 100% ખોટી પડી કે તમે મને જે સાચવી છે એ કોઈ પોતાની દીકરી ન સાચવે. તમે ઓલા વૈષ્ણવતાના લક્ષણ વાંચતા હતા મમ્મી, બધાય તમારામાં છે. મમ્મી એકલા આમને જ મને બ્રહ્મસંબંધ લેવા લઈ જશો ને?
અને બરાબર એના દીકરાનું ફેક્ટરીએથી આવું. એણે ભેટેલી જોઈ, રોતા રોતા કહેતા જોઈ. એ બે આમ હતા ને ત્રીજો એનો દીકરો આમ કરીને, મમ્મી તું સાચી. જેણે આ લેખ લખ્યા હતા એનો ઉદ્ધાર કરવા માટે જ અહીંયા આવી હતી. એકના બદલે બે જણે બ્રહ્મ સંબંધ લીધા અને ઠાકોરજીને એવી સુંદર સામગ્રી કરે. એને મમ્મી મળવા આવે તોય શું કે, મમ્મી તમારે ફોન કર્યા વિના ન આવું, હવાર મારું મેળ નહીં પર. અરે જે મમ્મી ઘર ભાંગવા માટે તૈયાર હતી અને તમારે મને ફોન કરી અને કામ હશે તો હું આવી જઈશ. મમ્મી તમારે ધક્કો ના ખાવો. જો વૈષ્ણવ કેવા, તું જ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી તું કાચો. પણ આટલી ધીરજ મારા કંઈ તમારામાં હોય નહીં. આ તો આવા ભગવદીઓ જે સત્સંગને પચાવે છે, જે સત્સંગને જાણે છે અને પછી સત્સંગને માણે છે. બાકી સાંભળે તો બધા જ, વાંચે તો બધા જ, પણ આચરણમાં મૂકતા નથી. એટલે હતા ત્યાં ને ત્યાં રહીએ છીએ. આવા બધા પ્રસંગો કોઈ કહે અથવા તો સાંભળીએ ને, મન પ્રફુલ્લિત થઈ જાય કે વલ્લભ તારી લીલા એવી ન્યારી છે કે તું કેવી રીતે ક્યારે શરણે લાવે છે, કેવા સંજોગ ઊભા કરે છે જે સ્વપ્ને કોઈએ ન વિચાર્યું હોય, જે કલ્પના ન કરી હોય. આવા ભગવદીઓને ધીરજ હોય. આપણે તો બધા બોલો વલ્લભાધીશ કી જય. વ્રજ વિહાર, વ્રજની વાતો. આજે પડતર દિવસમાં એક જણે લખ્યું હતું, બસ હું કોઈને નડતર રૂપ નથી, ભલે હું પડતર છું પણ હું કોઈને નડતર રૂપ નથી. તો તમારા જીવનમાં પણ ક્યારેય કોઈ તમને નડતર રૂપ ન થાય. વાક્ય તો નાનું હતું પણ મજાનું હતું. એક ગામડાના ભાઈએ લખ્યું હતું, દિવાળી. કાઠિયાવાડમાં દી એટલે દિવસ. દિવસને જેણે વાળી લીધો એટલે હું સમજી નહીં. પછી એણે લખ્યું હતું કે પ્રભુ પધાર્યા નહોતા ને ત્યારે દી વળેલો નહોતો, ઊભો જ હતો. પ્રભુ પધાર્યા પછી દિવસ આપણો પ્રભુ તરફ વળી ગયો. આજે આપણે સવારથી સાંજ શું કરીએ છીએ? કેટલી વાર ઠાકોરજી જો પ્રભુ ઘરમાં ના બિરાજતા હોય તો આટલી વાર ઠાકોરજી યાદ ના આવે. નોકરી કરતા ને ઠાકોરજી ઘરમાં નહોતા, સવારે મંગળાના દર્શન કરી આવીએ પછી કેટલી વાર યાદ કરતા હતા. આજે અન્નકૂટનો ભાવ કર્યો તો એમ આજે રીંગણ ધરવાના. કાચરી નથી, રીંગણને તળી નાખો, રીંગણના ભજીયા કરો, રીંગણનું શાક કરો. આ બધું પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો તમારા મનમાં વિચારો આવે. તો બધાના ઘરે નથી બિરાજતા. વલ્લભ જેને સિલેક્ટ કરે ને, આજે એકનો એક દીકરો હોય ને 20 વર્ષે આવ્યો હોય, ડેલામાં રહેતા હોય, 35 ભાડુઆત હોય. આપણે રોજ જુદા જુદાને ઘરે છોકરાને મૂકવા જઈએ. નોકરી કરતા હોઈએ અને ઓલા બેન રાખ્યા હોય, હવે એ આવે 12:30 ને આપણે જવાનું હોય 12 વાગે. તો અડધો કલાકનો સવાલ. અને પહેલાંના જમાનામાં એકબીજા આવો સંબંધ રાખતા. તો આપણે રોજ 35ના ઘરે જઈએ, અડધો નહીં,
જેની હારે આપણો મેળ હોય, જેની હારે બનતું હોય, અને સૌથી વિશેષ જેના ઉપર વિશ્વાસ હોય ને ત્યાં આપણો શ્વાસ જે છે એને મૂકી આવીએ કે હમણાં આવી જશો. ઓલા કે તમે ચિંતા જ નહીં કરવાની. અને ઘણીવાર તો કેવું બને, એ આવી જાય 12:30 આજ તમારે જવાનું નહીં, લાવો લાલિયાને લઈ જુઓ. એમ આપણા વલ્લભને આ પાત્રીમાંથી જેમ આપણને એક ઉપર વિશ્વાસ, એમ આટલા બધા વૈષ્ણવ દુનિયામાં બ્રહ્મ સંબંધ, એમાં આપણા ઉપર વિશ્વાસ અને માથે પધરાવીને કે મેરો સર્વસ્વ તો કો દેતા હું, અપનો સર્વસ્વ માન કે સેવા કર્યો. દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં એકલા વલ્લભ જ એવા છે. બધાય કે ઠાકોરજી પાસે પહોંચાડવું, ઠાકોરજી પાસે લઈ જાઓ. મારું વલ્લભ કે ના ભાઈ ના, તારે ક્યાંય નથી જાઉં, હું જ ઠાકોરજી તારા માથે પધરાવી દઉં. આવી વિશેષ કૃપા મારા વલ્લભ સિવાય કોઈ ના કરે. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. કાલે આપણે વૃંદાવનની વાત કરી. હે વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે વૃંદાવનની લીલાનું અનુસંધાન કરતા હતા. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારિકમ બ્રિબદવાસ કનક કપીશમ વૈજંતી ચ માલાન રંધ્રાણ વેરોણ સુધયા પુરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણ પ્રાવિશદ કિત કીર્તિ. આ શ્લોક ભાગવતનો બધાય જાણે છે એટલે વિવરણ નથી કરવું, છતાંય થોડુંક અનુસંધાન